નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા માર્ચ 2024 માટે ખૂબ જ ઉપયોગી પેપરનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પેપર તૈયાર કરી દેજો. ચેનલ પર આવજો સૌપ્રથમ ખાસ CR એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો સૌપ્રથમ તમને મળતા રહે. પ્રશ્ન છે, વર્ગમૂળમાં 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો તમે જુઓ, વર્ગમૂળમાં 9 એટલે એનો વર્ગમૂળ શું થાય તો 3 થાય, +5 તો 3 ને 5 8. હવે 8 એ કઈ સંખ્યા કહેવાય તો અસમય ના કહેવાય, અપૂર્ણાંક ના કહેવાય, મિશ્ર પૂર્ણાંક પણ ના કહેવાય. 8 એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો અહીં જવાબ શું આવશે? ઓપ્શન એ. ગોખવાનું નથી, આપણે સમજવાનું છે. ઓકે, તો પહેલામાં શું આવશે? 8 જવાબ આવ્યો, એટલે 8 એ પૂર્ણાંક સંખ્યા છે. તો તમારો જવાબ આવશે પૂર્ણાંક. બીજો પ્રશ્ન છે, p of x બરાબર 7 - 5x³ - 3x² + 9x બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે. હવે તમને બહુપદીનો ઘાત કીધો છે અહીં, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બહુપદીનો ઘાત કેટલો થાય છે તો 3 થશે. ઓકે, તો અહીં જવાબ આવશે ઓપ્શન સી. બરાબર, મોટામાં જ મોટો જે ઘાત હોય એ આપણો બહુપદીનો ઘાત થાય. તો અહીંયા જો 2 હોય તો 2, પણ 2 કરતાં વધારે 3 છે, એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી 3. જેટલો ઘાત હોય એટલો જવાબ આવે. હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, સુરેખ બહુપદી p of x બરાબર 7x - 4 નું શૂન્ય. હવે જ્યારે પણ શૂન્ય કહે એટલે જે રકમ આપી હોય એના બરાબર શૂન્ય લઈ લેવાનું, એટલે 7x - 4 બરાબર 0. ક્લિયર? જો અહીંયા લાલ કલર કરી એટલે તમને વધારે દેખાય. ચલો, હવે આપણે x શોધવું છે, તો આ -4 બરાબરની આ બાજુ આવે એટલે +4 થાય, એટલે 7x બરાબર +4. હવે x બરાબર તો આ ગુણાકારમાંથી ક્યાં જાય? ભાગાકારમાં, એટલે x બરાબર 4/7. હવે 4/7 વાળો આપણો ઓપ્શન છે ઓપ્શન બી. ક્લિયર? તો જવાબ શું આવશે? ઓપ્શન બી. એકદમ ઇઝી છે. ચલો, ચોથો પ્રશ્ન, જો સમીકરણમાં 8x + 15k બરાબર આ 18 હોય અને એમાં આ 1 0 લખેલો મતલબ શું? x અને y. એ દર્શાવે છે કે x ની કિંમત 1 છે, y ની કિંમત 0. એટલે જ્યાં જ્યાં x લખ્યો હોય ત્યાં તમારે 1 લખવાનો. તો અહીંયા x લખીએ, આ x ની જગ્યાએ 1 લખીએ એટલે 8 × 8 થાય, +5 k બરાબર 18. આપણે શોધવું છે k. તો આ 8 જે છે બરાબરની આ બાજુ થાય એટલે માઇનસ થશે. એટલે આપણે શું કરીશું? 18માંથી 8 જે છે એ બાદ કરી દઈશું. ઓકે, તો આપણે 18માંથી 8 બાદ કરો એટલે 10. તો અહીંયા કેટલા આવે? 10 આવશે. ચલો, અહીંયા તો ઓલરેડી કેટલા હતા? 8નો તો ચેપ્ટર પૂરું થઈ ગયો. હવે આવે છે 5k હતા. હવે k ની અંદર આમ ને રદી, આ ગુણાકારમાંથી આ સાઈડ જાય એટલે ભાગાકારમાં, એટલે 10/5. એટલે અહીંયા શું થાય? 2 આવશે જવાબ. બરાબર, 5 દુ 10. એટલે તમને ઓપ્શન સી એ તમારો સાચો જવાબ આવશે. ચલો, વિવેચકનું સૂત્ર. બેઝિક ગણિતમાં આવા પ્રશ્નો પૂછે, સ્ટાન્ડર્ડ ગણિતમાં આવા પ્રશ્નો ના પૂછે. સૂત્રો આ તો બધાને આવડે. d = b² - 4ac. એકદમ ઇઝી છે, જોઈને જ બધા સૂત્રો પૂછે. બેઝિકમાં તો એકદમ સહેલું આવશે. એટલે બેઝિક ગણિત છે એટલે તમારે એટલું બધું ગભરાવાની જરૂર નથી. ઇઝીલી તમે આ પેપર ખાસ તૈયાર કરી દેજો. આ જે પણ વિડીયોમાં હું જણાવું છું બધું તૈયાર કરી દેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે બોર્ડની પરીક્ષામાં. d = b² - 4ac યાદ રાખજો. ચલો, છઠ્ઠો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું nમું પદ માટેનું સૂત્ર. તો આ સૂત્ર પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, a = a + n - 1d. ઓપ્શન બી, બી ફોર બોમ્બે, ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓકે, હવે સાતમો પ્રશ્ન જોઈએ. તો સાતમો પ્રશ્ન છે જેની અંદર a નું ઉગમ બિંદુથી અંતર આપ્યું છે. તો આપણે ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો શું થશે? વર્ગમૂળમાં a² + b². ઓપ્શન બી આવશે. ક્લિયર? ચલો, નેક્સ્ટ આઠમો પ્રશ્ન, sin² + cos² = 1. તો ઇઝી જ છે, સરવાળો 1 જ થાય. sin² + cos² = 1. ઓકે, લઘુચાપની લંબાઈનું સૂત્ર. તો શું થશે? πr/θ/180. ક્યાં છે? તો ઓપ્શન એ. ક્લિયર? ચલો, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. હવે સિક્કો ગોળ હોય પરંતુ 5 રૂપિયાના સિક્કાનું કીધું છે, માટે નળાકાર થઈ જશે. તમે આમ થપ્પી કરશો એટલે. ઓકે, આપણે નળાકારનું સૂત્ર શોધીએ. તો નળાકાર માટે πr²h. ઓપ્શન સી. ક્લિયર? ચલો, કોઈ માહિતી માટે z 15 હોય, x બાર 15 હોય તો m કેટલો શોધવો? તો તમને તો જો એક શોર્ટ ટ્રીક આલી દઉં. જ્યારે બી આમ સંખ્યા સરખી હોય ને તો અહીંયા પણ જે બી આપ્યો ને એ સરખી જ થાય. બરાબર, એટલે m બરાબર શું આવે? d 15 આવે. બરાબર, અને એવું ના હોય તો આ એક સૂત્ર યાદ રાખી લેવાનું, મધ્યસ્થ, મધ્યક અને બહુલકનું. z બરાબર 3m - 2x બાર. હવે અહીં તમને z કેટલો આપ્યો છે? 15.
ચલો એમ શોધવાનો છે. -2 કૌંસમાં એક્સ બાર કેટલો છે એ પણ 15, એટલે 15 દૂ 30 થઈ જશે. ઓકે, તો હવે હું અહીંયા શું લખી દઈશ 30. આ -30 છે, આ બાજુ આવે તો પ્લસ થાય એટલે શું થઈ જશે 45 બરાબર 3m. મારે m શોધવું છે તો આ 3 જે છે એ ભાગાકારમાં આવે. 15 તારી 45, મારો જવાબ શું આવ્યો 15 છે ને, એકદમ ઇઝી. આ સૂત્ર યાદ રાખજો, ફરીથી એકવાર સૂત્ર લખું છું, z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર આવડશે તો પણ તમને પરીક્ષામાં ઓછામાં ઓછા 2 માર્ક્સ આવી જશે. આવા પ્રશ્નો, આના મધ્યક બહુલકના 2 પ્રશ્નો પૂછાય છે, એટલે યાદ રાખજો. ચલો, તો આપણે શું જવાબ આવે 15. ઓકે, ચલો 12મો પ્રશ્ન, p ઓફ a પ્લસ p ઓફ a બાર બરાબર કેટલા? તો સંભાવનાનો સરવાળો હંમેશા 1 હોય, આંખ બંધ કરીને 1 લખી જ દેવાનું. ઓપ્શન બી. ક્લિયર? ચલો, વિકલ્પો પૂરા. હવે ખરા ખોટા જોઈએ. પહેલો પ્રશ્ન છે 13મા નંબરનો, દ્વિઘાત બહુપદી 3x² + 5x - 2ના શૂન્યનો સરવાળો કેટલો થાય? હવે મેં તમને પહેલાં પણ કીધું ને હજી પણ કહું છું, શૂન્યનો સરવાળો માટે બરાબરની 0 લઈ લેશો. એટલે અહીંયા જો 5/3 તમે ગણતરી કરશો તો -5/3 જવાબ આવે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. તો પહેલું વિધાન ખોટું. ત્યારબાદ 7 7 7 એ સમાંતર શ્રેણી છે. હા, સરખું છે, સમાન છે, સમાંતર છે, બરાબર, સાચું છે. પછી cos 45ની કિંમત, તો તમને ફરીથી કહું છું, આપણા આ ચેપ્ટરમાં તમને ખબર છે કે sin 0, cos 0, sin 30, cos 30 આ બધી કિંમતો આપી છે. બધી કિંમતો તૈયાર કરી દેજો. એ કરશો તો પણ 2 માર્ક્સ ત્યાંથી આવી જશે. જુઓ, આ વસ્તુ તમને ધ્યાન આપું છું, જે બેઠું પૂછાય જ છે. ઓકે, તો તમને ખબર હોય, એ કોષ્ટક વાંચેલું હોય તો તમને ખબર પડે કે cos 45ની કિંમત 1/2 થાય કે ના થાય. તો થાય, તો વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? ચલો, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય. સાચું. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનોને મધ્યક કહેવાય? મધ્યક ના કહેવાય. શું કહેવાય? બહુલક. યાદ રાખજો, બહુલક કહેવાય. ઓકે, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીંયા એણે એમ કીધું કે મધ્યક કહેવાય, પણ ખરેખર શું કહેવાય? બહુલક. એટલે વિધાન ખોટું. ચલો, 18મો પ્રશ્ન, એકદમ ઇઝી. હેયાસ મેચ જીતે તેની સંભાવના 0.48 અને મેચ ન જીતે તેની સંભાવના 0.52, એટલે બંનેનો સરવાળો 1 થવો જોઈએ. તો થાય છે, તો વિધાન સાચું છે. ઓકે, ચલો, ખાલી જગ્યા 2m 5n નો અંતિમ અંક કંઈ ખબર ના પડે તો હવે આપ્યું હોય 2 5 જે બી રકમ આપ્યું હોય એને શું કરી દેવાનું? તમારે ગુણી દેવાનું. તો 5 દુ 10. હવે અંતિમ અંક એટલે છેલ્લો અંક. તો આ 10ની અંદર અંતિમ અંક કયું કહેવાય? 0 કહેવાય. આગળનો અંક 1 કહેવાય. અહીંયા અંતિમ અંક એટલે 0. તો વિકલ્પમાં 0 આપેલું છે, તો આપણો જવાબ આવી ગયો 0. ક્લિયર? ચલો, બીજું, p ઓફ x બરાબર 3x + 5 માં x એ વાસ્તવિક સંખ્યાનો આલેખ. તો આલેખ તમને એકદમ સીધો મળશે, એટલે રેખા L અને 0 કેન્દ્રિત આડ ત્રિજ્યાવાળા વર્તુળને t બિંદુએ સ્પર્શે છે, તો OT બરાબર L થશે, એટલે બરાબરની નિશાની આવશે. બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 3/4 હોય તો ક્ષેત્રફળનો ડબલ હોય. યાદ રાખવાનું, ત્રિજ્યા નાની, ક્ષેત્રફળ ડબલ. ઓકે, તો અહીંયા ડબલ કરવું એટલે વર્ગ કરવાનો. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, તો 9/16 આવે. ઓપ્શન બી, 9/16. ઓકે, હવે આ તમને સૂત્ર, આ તો મેં તમને આગળ સૂત્ર કીધું એના પરથી જ છે. કયું સૂત્ર? ફરીથી લખું છું, z બરાબર 3m - 2x બાર. આના પરથી જ ખબર પડી જાય, 3 આવે. શું આવશે? તો અહીં 3 આવશે. ઓકે, ચલો, 24મો પ્રશ્ન, ગણિતની એક પરીક્ષામાં ઈશાનના 100માંથી 100. હવે 100માંથી 100 આવે તો એક જ વાર આવે, બરાબર, એટલે 1/, પણ એકલું એક ના આવે, 1/101. ઓકે, તો ઓપ્શન એ આવશે, 1/101. આ ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બેઝિક ગણિત તો પહેલી વાર પેપર આવે છે, એટલે આ એકદમ ઇઝી ક્વેશ્ચન હશે. ઓકે, આ ખાસ યાદ રાખજો. ચલો, હવે વિભાગ બી. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી તો આ પહેલું તો તમને આવડે જ. મેં કીધું શૂન્ય શોધો એટલે આની બરાબર 0 લઈ લેવાનું, અને એના આધારે x બરાબર બે જવાબો મળશે, એક પ્લસ અને એક માઇનસ, એ રીતે. બરાબર, તો આ અહીં તમને ટોટલ પ્રશ્નો પૂછવામાં આવશે. એમાંથી તમારે કોઈ પણ 10 જ પ્રશ્નોના, એટલે તમને જે ઈચ્છા હોય એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના. બધા આપેલા છે, એમાંથી ગમે તે 10 લખો, એટલે ટોટલ એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે ટોટલ 20 માર્ક્સ તમને અહીં મળશે. ઓકે, તમે આનો પ્રયત્ન કરજો. ચોપડીમાં પણ આના જવાબો આપેલા છે, ચોપડીના જેવા જ દાખલા છે. તમારે જો આના જવાબો જોતા હોય તો ખાસ મને કમેન્ટ કરજો.
વિભાગ સીની અંદરના પણ પ્રશ્નો તમે જોઈ શકો છો. એ 3 ગુણના પ્રશ્નો છે. ઓકે, આજના વિડીયોમાં આપણે વિભાગ એ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિભાગ સી અને ડીનું સોલ્યુશન જોઈતું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો તો તમને તરત જ વિડીયો સોલ્યુશન મળી જશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ આ ચેનલને શેર કરો.